વેલકમ બેક. આપણી સાથે છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમે એમને પૂછી રહ્યા છીએ સવાલ એમના 5 વર્ષના કામકાજના. જનતામાંથી 2-3 સવાલ આપણી પાસે છે. સુધીર શેઠનો એક સવાલ છે. સુધીર શેઠ, મારો સવાલ છે કે જે તમારા પરિવારના સદસ્ય છે, NRIs બહાર રહી રહ્યા છે, એમનું વારંવાર એમને પૂછવાનું હોય છે કે આટલા વધારે ઇન્ફ્લેશનને કઈ રીતે કંટ્રોલ કર્યો ઇન્ડિયાએ પોસ્ટ કોવિડ અને આટલી વોર પછી પણ. હા બોલો. એ કહે છે કે જે બીજા દેશો છે ત્યાં જે લોકો રહે છે એમને કહે છે કે ભાઈ અમારે ત્યાં તો આટલી મોંઘવારી છે, યુરોપમાં, અમેરિકામાં, આ મોદીજીએ કઈ રીતે કંટ્રોલ કરીને રાખી છે? એવું છે, હું જ્યારે કોવિડના સમયે હું ઘણા લોકોને મળતો હતો. કોવિડના સમયે વિડીયો કોન્ફરન્સથી વાત કરતો હતો. તો દુનિયાભરના નોબેલ પ્રાઇઝ વિનર વગેરે વગેરે એવા લોકો સાથે પણ હું પૂછતો હતો, ભાઈ આવી સ્થિતિઓમાં શું લાગે છે તમને? અને અહીંયા તમે જોયું હશે, જે લોકો આજ ઉદ્યોગપતિઓને ગાળો આપે છે એ લોકોએ કોવિડના સમયે નિવેદન છે કે તમે ઉદ્યોગોને પૈસા આપો. એમના નિવેદનો છે. એમની થિયરી એ હતી કે નોટ છાપો અને નોટ વેચો, નહીં તો દેશ બચશે નહીં. હવે આ એકેડેમિક વર્લ્ડના ઇકોનોમિસ્ટ લોકો હતા, નોબેલ પ્રાઇઝ વિનર લોકો પણ મને આવીને પણ મળતા હતા. મેં કહ્યું એવું કંઈ નહીં કરીશ. હું ના તો નોટો છાપીશ, ના તો હું નોટો વેચીશ. એક નિર્ણય, ત્યારે કદાચ આખી દુનિયામાં હું એકલો માણસ છું જેણે આટલો મોટો કડક નિર્ણય લીધો હતો. મેં કહ્યું કે હું વેચીશ તો અનાજ વેચીશ, મારા ગરીબના ઘરનો ચૂલો સળગતો રહે, એ ભૂખ્યા નહીં રહેવા જોઈએ, બાકી બધું સંભાળી લઈશું. અને પછી મેં MSMEsને કહ્યું કે બેંકથી તમને ક્રેડિટ આપવાની હું વ્યવસ્થા કરું છું, તમે બેંકથી ક્રેડિટ લઈ લો અને પોતાની તાકાત બતાવો. તો એમને હું તક આપીશ. એ બધી જ નીતિઓની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એ થઈ કે મારે ત્યાં એ જે નોટો વહેંચવાને કારણે ઇન્ફ્લેશનની સ્થિતિ બને છે, મારો દેશ એ ચક્કરમાં નહીં ફસાયો. આ અચાનક નથી થયું. એક પછી એક પગલાં ભર્યા, જેનું પરિણામ છે. અને આ પગલાઓની પાછળ કોઈ એકેડેમિક ઇકોનોમિસ્ટ મને કામ નહીં આવી શકે. મારો 13-14 વર્ષનો મુખ્યમંત્રી તરીકેનો જે અનુભવ છે એ મને કામમાં આવ્યો છે. હું કદાચ તમને નવાઈ લાગશે જાણીને, હિન્દુસ્તાનમાં કદાચ નેશનલ લેવલ પર હું એકલો એક એવો લીડર છું, હું કદાચ કહી રહ્યો છું, જેણે આ દેશના ઓછામાં ઓછા 90% ડિસ્ટ્રિક્ટમાં રાત્રિ મુકામ કર્યો છે. આ દેશના 90% ડિસ્ટ્રિક્ટમાં રાત્રિ મુકામ કર્યો હોય એ માણસ હું છું. સાદડી પર સૂઈને નીકળેલો માણસ છું. અને એટલે જ મને જમીનની વસ્તુઓની સમજ છે. અને અહીંયા મારી પાસે ઇન્ફોર્મેશન રિસોર્સિસ છે. આ બધાને મેળવીને જ્યારે હું કાઢું છું, એમાંથી એક પોલિસી બને છે. અને એનું પરિણામ છે કે આજે ઇન્દિરાજીના સમયમાં સૌથી વધારે ઇન્ફ્લેશન હતું આપણા દેશમાં. મનમોહનસિંહના સમયે આજથી પણ વધારે ઇન્ફ્લેશન હતું. એટલું જ નહીં, જો લાલ કિલ્લાથી પંડિત નહેરુનું એક ભાષણ તમે આ યુટ્યુબ પર જશો તો હું ઈચ્છીશ આ ગૂગલ ગુરુવાળા જેટલા પણ વિદ્યાર્થી છે એ જરા યુટ્યુબ પર જઈને જુએ. પંડિત નહેરુનું લાલ કિલ્લાનું ભાષણ છે. અને લાલ કિલ્લાના ભાષણમાં આમ તો તમે ઇન્દિરાજીનું ભાષણ સાંભળો, નહેરુજીનું ભાષણ સાંભળો, રાજીવ ગાંધીનું સાંભળો, મનમોહનસિંહનું સાંભળો, આ બધાના ભાષણમાં એક વસ્તુ કોમન છે, એ ગરીબી હટાવો. બીજું મોંઘવારી, આ બધાના ભાષણમાં છે લાલ કિલ્લાથી. અને કારણ શું આપે નહેરુજીએ કારણ એ આપ્યું કે મોંઘવારી ઘણી છે, હું જાણું છું તમને તકલીફ થતી હશે, પણ તમને ખબર છે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયામાં લડાઈ ચાલી રહી છે અને એને કારણે આપણને જરા મોંઘવારીનો માર સહન કરવો પડે છે. આ એ સમયનું એમનું ભાષણ હતું. ત્યારે દુનિયાના ગ્લોબલાઇઝેશનનો માહોલ ક્યાંય નહીં હતો. નોર્થ કોરિયા સાઉથ કોરિયાની લડાઈ ભારતને કોઈ લેવા દેવા હતી જ નહીં. એમ છતાં પણ ભારતની મોંઘવારી માટે એમણે ઠીકરું ફોડ્યું હતું નોર્થ કોરિયા સાઉથ કોરિયાની લડાઈ પર. નહેરુજીનું ભાષણ અવેલેબલ છે, હું આમ જ નથી બોલી રહ્યો. હમણાં તો જે લડાઈઓ ચાલી રહી છે એમાં ફૂડ, ફર્ટિલાઇઝર અને ફ્યુઅલ ત્રણેય પર સીધી ઇમ્પેક્ટ છે. એમ છતાં પણ આજે દુનિયામાં યુરિયાની ગુણ 3000 રૂપિયામાં વેચાય છે.
મારા દેશના ખેડૂતને 300 રૂપિયાથી પણ ઓછામાં મળે છે. તો અમે દરેક વસ્તુઓને એ પ્રકારે સિસ્ટમેટિક કંટ્રોલ કરેલી છે. એનું પરિણામ એ છે કે દેશમાં બ્લેક માર્કેટિંગ પણ નથી ચાલી રહી, દેશમાં સ્કેર્સિટીની પણ સમસ્યા નથી આવી રહી, વ્યવસ્થિત રીતે ચલાવી શક્યા છીએ. આ લોકો એટલી ગાળો આપતા રહે છે પણ ચોંટતી કેમ નથી? ચોંટતી એટલે નથી કારણ કે જૂના ડાયલોગ લઈને ફરી રહ્યા હતા. હવે તમે જૂના ડાયલોગથી નવી ફિલ્મ બનાવશો તો નહીં ચાલશે. બેકારમાં મહેનત કરી રહ્યા છો.